અત્યારના છોકરાને જોઈ આ ભાઈના છોકરાને જોઈને જયદીપભાઈ છોકરાને એટલે આપણને એમ થાય કે ઓહો કેટલો ભાગશાળી છે, સીધો ગર્ભ શ્રીમંત, બળ ક્યાંય કરવું જ નથી પડ્યું. તમે જુઓ, મને ઘણા પૂછે અનુપસિંહ બાપુ, મને કે અત્યારના છોકરાઓ મને આપણા અત્યારના છોકરા એટલે કે આજની પેઢીને આપણી પેઢીમાં ફરક હું મેં કે હાથી ઘોડોનો. મેં કઈ રીતે? મેં કે અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા, આંખું ખોલીને 3 પાંખડાવાળો પંખો એમાં એક મવડાઈ ગયો હોય એટલે બંધ ને બંધ હોય ને એમાં ઝાડા થઈ ગયા હોય. ખૂણે ખૂણે જોવો ને તો નકરા ઝાડા ઝાડા ઝાડા. ટ્યુબલાકડીનો 2 ફૂટનો ધોકો આવતો, 2.5 ફૂટનો, અડધો જોવો ને તો અડધો કાળો. આંખું ખોલીને તો ખબર પડી સારી વાર સકડ રકડ ડોળા કરીને શું કે ખબર આ વાત સહી. સુવિધા કાંઈ નથી, બધી સુવિધા આપણે જ ઊભી કરવાની રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન એવું. જોવો તમે, અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન એવું. તો આજની પેઢી, મેં કીધું આજની પેઢી વીવીઆઈપી દવાખાનામાં જન્મ લે, આંખું ખોલે સેન્ટર 80, 42 ઇંચનું ટીવી, 3 નર્સો માથે ઊભી હો, ટગર ટગર હો, ટગર ટગર જોઈએ જ રાખે. અને પાછા હિસકાવા વાળા તો ઘેરે પોહાતા નથી, સમજો ને, હિસકાવા વાળા હતા ને એ ઘેરે ગમે નહીં એટલે ઇલેક્ટ્રોનિક ઘોડિયાનું સંશોધન થયું. મારો દીકરો સાપ પાડો ને એટલે આમ થયા જ રાખે હો. અને ઓલું 2 ઇંચનું ઠૂઠું આવે પેન ડ્રાઈવનું, ભરાઈ દો એટલે નકરું હાલડ્યું ગાય રાખે, ઉલુલુલું લઈ લો ને તારો બાપ ટાઈ લો ને. તો હામાં ન થાય બીજું શું થાય? આ તો અત્યારની મમ્મીઓને પોરાના પલા, બેટા ચિંટુ, એ ચિંટુ ચલો ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો, બેટા ચલો બેટા પાણી ભરી દો ડેડી ને. તી ઓલી મોબાઈલમાં ડાસું નાખીને કે ખબર એને હાથ છે પી લે હે લે કઈ મોટો. હવે પાણી નથી ભરી દેતો તો હેનો વાઇસ નાખે. આ પાણી અત્યારથી જ નથી ભરી દેતો તો હેનો વાઇસ નાખે. આ હરાદે નહીં કરે, ગૂગલ પે કરશે. 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાકડા મારી નાખવાના થયા સાવડા. એટલે રાયડું એટલે નાખવી પડે છે કે હા સૌ જોડો, નકર પિતૃ એમને ફટકતા હતા, વધારે ફટકશે. નવો લોટ તો અહીંથી જાહે ને. આ તો સીધી વાત છે. હું તમને દાંત કાઢું છું, ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત. કાલે સવારે હું નોય હોઉં, દાંત કાઢોમાં નોય હોઉં, એટલે એનું રીઝન છે. જવાનું છે એ જવાનું છે, નામ છે એનો નાશ છે. શું ખબર કે દ્વારકાધીશની આ ધજામાં મારો છેલ્લો પ્રોગ્રામ એ હોય, ઈશ્વર બોલાવતો હોય તો શું ખબર. અહીંથી જાઓ અને હોટલે હૂતો હોઉં કદાચ તો ત્યાં યમના નથી જવાનું, ત્યાં તો સીધો વિયો જાવ ઠીક હારું હાલો. નહીં આ તો તમે નો રોકો દે ના પાડી દો, નકર ત્યાં જનરેટર નથી હો, એને કેવું પડે. આ સીતારામ સીતારામ. મારો રામ ભલું કર્યો, થોડું ખાસું કહેવાય ગયું. હિતેશ સાચું બોલમાં બેટા વગોવાઈ જાય. તો ન કરે નારે હું 4 વાગ્યા સુધી હૂતો ને એમના દૂતો આવે. હિતા એ થોડો હિતેશભાઈ કે એને જબ્બારે કઈ લેવા દેવા નહીં. તમને છે કે લીલનનો ઝભ્ભો પહેરીને એટલે ભાઈ કેવું પડે. હિતા હિતા કોણ? એમના દૂતો આવ્યા બેટા, ઉભો થા. કેમ અત્યારે આખા ગામને બહુ તારીખો આપી. બેટા હવે તારી તારીખ પાકી ગઈ, તારી એફડી પાકી ગઈ, હાલો સટકો અહીંથી જવું પડે. એમ જાવું ન્યાય તમને કહું, અહીંયા આવડી મોટી ટેકનોલોજી છે તો ન્યાય ટેકનોલોજી આ વધી જ ગઈ હોય ને. ટેકનોલોજી ન્યાય ટેકનોલોજી વધી જ ગઈ છે. સુરેન્દ્રનગરની લાઈન છે, અમરેલી જિલ્લાની લાઈન હોય, સુરત જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોય, ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય. ચિત્રગુપ્ત તમને કહું લેપટોપ લઈને બેઠા હોય આવી રીતે. આમ વધારો જ છે, સેજ વધારો એટલે ખબર પડે કે કોમ્પ્યુટર ઉપર બેઠો છે. હા એમાંય પાછું આમ કાનમાં આમ કાને ફોન હોય, એનો તો વાયરલેસ સિમ વગરનો ફોન છે. અને ફોનમાં વાતું કરતા હોય, લાઈન બહુ વધી ગઈ હોય ને એટલે ઇન્દ્રદેવને ફોન કરે. હાલો ઇન્દ્રદેવને આપો ને. હોય કે કેમ રંભાને એને મોકલો નહીં અહીંયા, શનિ રવિમાં નાચવા કૂદવાનું રાખો. હા અત્યારે રહેવા દો, માણસો તો જોવો તમે. રંભાને એને મેનકાને બધાને મોકલી જાય, હું તો એનો પગાર દઈ દે 2 દિવસનો. હા કઈ છે મારી પાસે લેપટોપ, વાંધો નહીં. પણ ઇન્દ્ર હુઈ શું કામ ગયા? ઠે પાસપોર્ટનું હતું એમ ને? ઠે હા એટલે હોઈ ગયા હોય. 1 લીટર મોકલાવું મારા વાલા. ઠીક સારું હાલો, આવે એટલે મોકલાવો. હા વાંધો ના. હા હાલ ભાઈ બોલ, નેક્સ્ટ આવી જા. શું નામ ભાઈ તારું? નામ બોલ, ગભરાશો કામ? ગભરાવાનું થાય ને. ડાયરો મૂકીને સીધો અહીંયા આવ્યો. બોલ બોલ નામ હું?
હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. બેટા બધા હારે આવ્યા છો? ના ના. એકલો આવ્યો? તો કે હા એકલો આવ્યો. તો બોલ ને, આવ્યો એની એન્ટ્રી હોય જ અમારી પાસે. બોલ, ક્યાં ગયો તો? દ્વારકા. અચ્છા, સરસ. હું હતું ત્યાં ઝાલાવાડિયા ગુર્જર પ્રજાપતિ સમાજનો દ્વારકાધીશની ધજાનો કાર્યક્રમ હતો. અચ્છા, વાહ, સરસ. ડાયરો હતો? હા. કોણ કોણ હતું? અનુપસિંહ બાપુ. અનુપસિંહ બાપુ હતા? હા હા, અમે જોઈ હો ક્યારેક ક્યારેક. બહુ નીંદર આવે ને આમ ઝટકા દે ને તો નીંદર ખુલી જાય. વાહ વાહ, સરસ સરસ. સાગર ને બધા હતા. ઠીક, સાગર હોતો હતો. બહુ સરસ. લે, તું શું ગયો તો ભાઈ ત્યાં? હું ત્યાં ગયો તો હાસ્ય કલાકાર તરીકે. છે, તારું મોઢું તો ખાવું ભાવે એમ નથી. હાસ્ય કલાકારનો દીકરો થશો? કાંઈ નહીં, જે હોય તે હાલ. 15 મિનિટ બેટા તને વહેલો બોલાવી લીધો છો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો, આજ કાંઈ હતું નહીં કલેક્શન એવું બધું. એકલો આવતો હતો, તને બોલાવી લીધો. ખારું, હાલો. જો 15 મિનિટ મોડો પડ્યો હોત ને તો તારી બાજુના 4-5 હથવારો કરો. 4-5 જણા એ કરે ઉપાડી લીધા? ઉપાડ્યા નથી, ઉપડ્યા છે. કેમ એમ? એ નવરા છે, દીવ ગયા છે. તો કે દીવ ગયા હોય તો શું છે, દીવ તો બધાય જાય. એ કે એવું ન હોય, લઠે લઠા હતા, સમજો. તો એ કે 4 જણા નીકળ્યા હતા દીવથી. હા, તો પેલો વાળા કેવો? તો વળી ગયા. બીજો વાળા કેવો? વળી ગયા. ત્રીજો વાળા કેવો? તો વળી ગયા. ચોથો વાળા કેવો? નહોતો તોય વળી ગયા. એટલે સારા આવે છે, હસવારો થઈ જાય. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, 30-35 જણા ગુજરાતી ભાષાવાળા હતા, અમિતભાઈ. એટલે કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજાય, 600-700 હિન્દી ભાષી. હિન્દી વાળાને બધું ઉપરથી જાય. એટલે મેં આયોજકને બોલાવ્યો, મોટભાઈ અહીંયા આવો તો ખરા, આ જે કાંઈ ગુજરાતી બોલું આ 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મેં કીધું શું છે આ બધું? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં ગી હું હનીસિંગ વાલા એટલે મને કે પેલો પિક્ચરમાં રેપર સોંગ નો ગાય યા હનીસિંગ. મેં હા, મને કે એ વાલા છે બધા, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં કીધું એ હનીસિંગ વાળા છે, તમે પાસા ન પડ્યો. અમે ડારા સિંગ વાળા છે, 18 રોટલા હજી ખવાઈ જાય. એમ ખારી સિંગ વાળા 4-5 હામાં બેઠા હતા પણ વાંચો નતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા છે. મેં કીધી હનીસિંગના રેપર સોંગ હોય ને એમાં હું અહીંથી હોય 100% નીતિથી પીરીને તમને મજા આવે ને તો ઈશ્વર અમારી હાજરી ભરે હો. અહીંથી ગેંગે ફેફે કરીને હું કરીને 2 લાખનું કવર લઈને વીએ ગયા હોય તો તમને શું લાગે? અમને એમ છે કે નીંદર આવી જાય. નીંદર ન આવે ને, પડખા ફરવા પડે. હું કામ અનીતિનું ખવાઈ ગયું હોય ને, એટલે સમજો તમે આખી વાત. એટલે જોકે આ તો કરમુક્ત ડાયરો છે, આમાં જીએસટી બીએસટી લાગે એમ છે નહીં, એટલે ઉપાધિ ન કરતા. મેં કીધું એના હનીસિંગના રેપર સોંગ હોય. મેં કીધું અમારા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો તમને ખબર પડે. હાંડા દોડિયા પાંજરા વાળા હાંકોળોથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાંક બાંગ. હાંડા દોડિયા પાંજરા વાળા હાંકોળોથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાંક બાંગ જાણે સુતાજી હિંજ મુજાળા બચુટા પેનાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીનાન કાળા પાળા તેગો વાળા ભલે કાળા વેરે જગ્યા પાંડવાળા રંગ કાળા રંગતાળા પૂર ખજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદૂક કાળે પગારણ તું કાણા જાણે કે કરે જાણે કે ભાંગરા ખડે જાણે કે જરદા ગાંઠ ઉઠિયા જોદાર જોને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોગા રણકી મામલા હુરા કેર માર માર હનુમંત ગમવાને લંગડાળા જેમ હૈયા વેરી હુંદાવાળા જોને ત્રોડી આવે છે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે જાકા મારી ઢમરોળે જોને કર્યા એક મે એ વાત. એક મિનિટ પૈસા છે ને આમ થોડાક ઊંચા ઉડાડવાના. આમ ઉડાડો ને તો હળવા નવી નોટો છે ને ખૂણા વાગે છે. હા એટલે ઊંચા ઉડાડો, વાંધો તમે તમારે. હાલો એવા ઉસ્તાદ
ઉજાળા ઉડે રવા હે વાદળાના નોર ભાડે પડે તાળે બંધુ તાળે કાગરણ તું ઠીકાણા ધણકી કર ધણકી બાંધરા કરે ધણકી જરદા કા ઉઠિયા જોદાર રણકી સિંધવારા કા ધણકી ઉઠિયા રોકા ધણકી મામલા ઉરા કરી માર માર હનુમંત ગમવાને લંગડાળા જેમ હૈયા કરી હુંદાવાળા જેને તોડી આવે છે થોડે દીએ ગામડામાં લોટવાને પડે છે તમારી ધમરોળી જેને કહેરાય ગમે અહીંયા કઈ હસલ ને આકલા પડકારા કે એવું કઈ નહીં તમને જેમ સફા કરવું ઉપર થઈ ગયું ને હિન્દી વાળાને ઉપર થઈ ગયું એમાં હોય તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારી વાહ ઉપરથી ખબર પડી જાય કે આમાં કઈ સયા નહીં સમજ્યા તમને જેમ સફા કરવું ઉપર થઈ ગયું ને મેં હિન્દી વાળાને ગયું એટલે મને ખબર પડી ગઈ મેં આમાં કઈ સયા નથી 8 વર્ષનો છોકરો એક ચીઠી લઈને આવ્યો હિન્દીમાં લખેલું કુછ સમજાય સાહેબ બોલો મારે પગ હેઠળ જમીન બી ગઈ હવે કેટલું બળ કરવું આમાં જેટલું થતું હતું એટલું કર્યું પણ ખબર નહીં કેમ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મને યાદ આવી ગયું મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું जय कपि करालवा नंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद्लय प्रभु लय ललाट यल प्रकट यंद नेवर उकांट मुख मुरत कैश रूप कुंज मास कब कै तैज रूप तिलक बाल बल कांद जोर कांडांबरोड़ और दुध दैत्य ब्रह्मरण करोड़ ददिलान हरण दके मटक दोट कट कमर कास उन चरत कोट लंगा हलन अजमल लटार बल कलल कलय दल कद कटार इस दिज पटक तरु दरद दशे होकार आंच मत हसे આ દેશમાં ક્ષત્રિય સમાજનો તો ધર્મની ધજાઓનો ફરક થયો હતો આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો નો હોત તો મને તમને વેદોની નો ખબર પડતી હોત આ દેશમાં ચારણો નો હોત તો મને તમને સાહિત્યની વીરરસની કરુણરસની નો ખબર પડતી હોત બધા એકબીજાના પૂરક છે સમજો ખાલી મોરેલ કંઈક લખી દેવાથી ઉજળું નથી થવાતું કોઈ ભૂખો માણા હોય ને રોટલો આપો ને તોય ઉજળું થઈ શકાય ભલે ને અંગૂઠા સાપ હોય મારો કહેવાનો ભાવ એટલો કે અમે પટેલના દીકરા અમને વીઘામાં દાણા કેટલા જાય ખબર હોય બાકી બાકા શીખીને આપણને ન ફાવે ભાઈ ખોટું હું જે છે એ ચોખ્ખું કહી અને આમાં ક્યાં ફેમસ થઈ જાવ ને કેટલાય ફેમસ થઈ ગયેલા હેઠે ડટાણા છે એવો મનમાં ફાંકો ન રાખો કે આમ કીધું કે આમ થઈ જાઉં તેમ થઈ જાવ ના નામાં એ ઇતિ અંટાળા નામના કેટલા આવ્યા હતા કેટલાય રસ્તામાં છે કેટલાય આવીને વીએ ગયા અને કેટલાય છે બધાને જવાનું છે એ ફાઇનલ છે એટલે 5 વર્ષનો જે ઈશ્વરે આપણને રાઉન્ડ આપ્યો ને રાઉન્ડ હરખી રીતે નીતિથી દઈને વ્યૂ જવાનું આમાં કોઈને કાંઈ દુઃખ નહીં લગાડવાનું કહેવાનો મારો ભાવ એટલો છે કે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મને એક પ્રદીપદાન ગઢવી કરીને મને આપ્યું હતું પ્રસાદી સ્વરૂપે તોય હજી અડધું છે આંખું પાંખું થતું જ નથી લ્યો કેટલું અઘરું હોય છે કહેવાનો મારો ભાવ કે તમ ફમ લમ ફમ જ્યાં બધું રહ્યું ને એ ચારણોના જીભે હોભે મારે જીભે ન હોભે હું તો ખાલી યાદી કરાવી શકું પણ કહેવાનો મારો ભાવ કે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે આ બેઠેલા બધાને કહો ઈશ્વરે ઋષિ મુનિઓ 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આપ્યા કે 4 વાગે જાગે ને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય 5 વાગે જાગે ને સ્નાન કરે ને એને મુનિ સ્નાન કહેવાય 6 વાગે જાગે ને સ્નાન કરે ને એને બ્રહ્મ સ્નાન કહેવાય 7 વાગે જાગે ને સ્નાન કરે ને એને માનવ સ્નાન કહેવાય 8 વાગે જાગે ને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય અમારા બાપુજીની ડાયરીમાં નથી ઋષિ મુનિઓ લખેલું એટલે કહું 9 વાગે જાગો ને એટલે મોઢા જોઈયો એવડિયા પીધેલ મોઢા આવે છે ભાખરો બનાવ્યો નથી અને બાપ ભલે 70-85 વર્ષનો હોય મોઢાની રેખા જોઈયો હો ચમકતી છે શું કામ 4 વાગે આમ જાગી જાય એમ કહેવાનો મારો ભાવ એટલો છે 4 વાગે જાગો 5 વાગે જાગો બે હાથ જોડીને પ્રાર્થના કરો ખેડૂત અહીંયા હતું ને એમાં એના બાપુજી હોય ને ખેડૂત દીકરા ખેડૂત એટલે જેની ત્યાં જમીન હોય ને ભાઈ એ બધે ખેડૂત કહેવાય 100 વાગે શિરામણ કરીને વાડીએ વીએ જાય ભર ઉનાળામાં જઈને છોકરાઓને કહેતા જાય કે તાર બાન કીજે સા મોકલે ખાતર નાખવા જતા હોય 10 વાગે સા લઈને જઈએ ને એટલે 10 ગાડી ખાતર નાખ્યું હોય 12 વાગે સા ભાત દેવા જઈએ ને એટલે 15 ગાડી ખાતર નાખ્યું હોય 3 વાગે સા લઈને જઈએ ને એટલે મિનિમમ 20 ગાડી ખાતર નાખી દીધું હોય સાંજે પાછા ઘેરે આવે ને વાળું પાણી કરીને બેઠા ને એટલે આપણે પૂછીએ કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો એકલો દાદો 25 ગાડી ખાતર નાખી દે એ 25 ગાડી ખાતર નાખી દેવાના રિક્વાયરમેન્ટ હું કે તાર બાન કે જે સા મોકલે ખવારની સા ને એક રોંઢાની સા 2 રોંઢાની સામાં દાદો એકલો ભર તડકામાં 30 ગાડી 25 ગાડી ખાતર ઠલવી દે તો કોઈ દી બાપુજીએ એવું નહીં કીધું હોય કે મારે કાલથી 35 ગાડી ખાતર નાખું તાર બાને કહેજે સા ન મોકલે ઉર્જા ઘટે તો ઉર્જા વધારવા માટે તાર બાન કહેજે સા ન મોકલે ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પીડાઈ મોકલે એવું કીધું કોઈ દી હે
તો હું એમ કહું છું કે આજની પેઢીને એક હળીના બે કટકા નથી કરવાના. 100 રૂપિયાના રેડબોલ તમે પી જાઓ છો, આમાં મારા બાપનું કાંઈ નથી જાતું, પણ 100 ને 150 રૂપિયાનું પીવો, પણ તમારી કાંડાની કમાણીનું પીવો, બાપની કમાણીનું નહીં. સમજાય ને વંદન. જે 10 વાગ્યા જાગે ને કાનમાં કાળા ડીટિયા ભરાયો હોય, એના કાનમાં હું વાગે આપણને 3 ફૂટ સેટો આપણને સંભળે. બોલો, નકરો મ્યુઝિક જ વાગતું હોય. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ ને મ્યુઝિક વ્યૂઝ ગીત જ આવે. ઝાલા કદી ખલા જા ભાખરી ભેળું થા તો આવડા કામે ચડે. અને અનુપસિંહ બાપુ અમુક અમુક તો વાતો કહેવાય એવી નથી. બોલો કે આ નવી પેઢીએ ક્યાં દાટ વાળ્યો. પેલા ગીત કેવા હતા, જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છે, એ આજકાલના નથી, એટલે એ પ્રમાણમાં ફિલ્મના ગીતો હતા, એને ભજન ગણી શકો. જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. તો થોડોક પશ્ચિમી સંસ્કૃતિનો પવન હોય ને તો કે જન્મ જન્મનું ન ભેગું થાય, તો ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 વર્ષનું રાખો, 100 વર્ષનું. તો 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એ પ્રમાણમાં ગીત આવ્યા. તો કે હજી 100 વર્ષનું ભેળું ન થાય, તો હજી ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. કામે કોણ? બાપુજી જાહે. આ તેને બેંકના હપ્તા સડી ગયા, નથી દેખાતું. પછી પાછું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણમાં આવી ગયા બધા. ઝલક દિખલા જા, હિમેશ રેશમિયા સિવાય કોઈ નથી જોતું. બોલો, જોત ખરા. અને એમાં નવી પેઢીએ અમુક ગીતની કડીઓનું પછી બાપુ બોલાય નહીં. કુંડીના ખડકાઓ રાજા, સીધા અંદર રાજાઓ રાજા. આ હતી આપણી સંસ્કૃતિ. આ જેને માથા પાડીને ધડ લડાવીને એની ચેતના ક્યાંક દુભાતી હોય છે. 5 વાગે જાગો, 6 વાગે જાગો. જાગો એટલું ખાલી કરાગ્ર વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, 2 હથેળીને ચોળી આવી રીતે આમ કરો. આપણું ભાગ્યની મેળે મેળે સમકવા મળે. આપણી અભણ માએ શીખવાડ્યું બધું. આ અભણ માં કેટલી આજના શિક્ષણ કરતા આપણી અભણમાં મોટી. લ્યો, વાહામાં હાથ ફેરવતી જાય, માથામાં હાથ ફેરવતી જાય ને રાતના અંધારામાં કે જો આને ધ્રુવનો તારો કહેવાય, આને રોણ કહેવાય, સપ્તર્ષિ કહેવાય, વિશુડો કહેવાય, અને આ કહેવાય, આને તે કહેવાય. એક અભણ અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી હતી. લ્યો, હવે ભણવામાં આવે છે, આને ધ્રુવનો તારો કહેવાય. તો આજના શિક્ષણ કરતા અમારી અભણમાં મોટી ન થઈ કહેવાય. 7 વર્ષ કહેવાનો મારો ભાવ એ છે કે મા પાસે બેહતા શીખી જાઓ. કાંઈ ન કરો ને તમારું એમાં શું છે, બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે. ઋત્વિક ખાલી છે. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ને ઓલે ડુંગરે ગાડી લઈ જાય ને, એટલે વાહેલું વ્હીલ આવી રીતે વાહેલું વ્હીલ ધૂળમાં ઢવડીને અનુપસિંહ બાપુ શું કહે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. એટલે એને કહેવાનો મતલબ હું ખબર? તમે ગભરાતા હો, મૂંઝાતા હો, બ્લોકમાં વી ગયા હો, તમને કે બેચેની જેવું લાગે, તો અમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે તમને અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત થાય. તમે જોવો તો ખરા. તો એનો મતલબ એવો જ થયો ને 40 લાખનું દેણું થઈ જાય. એ 5 બોટલ પીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડું મર્દો વાળા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કાંઈ. અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથું ટેકવું પડે. અભય વરદાન જોતું હોય તો મા બાપની સેવા કરવી પડે. અને ક્યાંય ભેગું ન થાય ને તો એક જ એવો દેવ છે, એક જ કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું. એક જ એવો દેવ છે કે એને યાદ કરો તો સમરે હાજર. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્યું લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્યું લોક ઉજાગર. રામ દૂત तिलबल धामा नंदन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संग कंचन वर्ण विराज सुवैसा कानन कुंडल कुंजित कैसा. આયા બેઠેલી માવડીઓને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે મારી માં, તમે જે રસોઈ બનાવતા હોય ને, એ રસોઈ બનાવો ને તો અનુપમન ઘડીક ટીવી ને મોબાઈલ ના ડબલા ઘડીક બંધ કરી દો, એમાં યુટ્યુબ ખોલો. તમે ઉડાડી શકો છો, વાંધો નહીં. એમાં શું છે, મને ગાતા આવડતું હતું ને, મારે કટકે કટકે લેવું પડે, સમજા? એમાં વાહ આવી ગઈ 46,400 જો 46 નંબરની નોટ છે. અમે ઘણા આમ હોય ને, ઘણા જો એમ કઈ બંડલ ઉડે છે ને, એમાં કઈ અમુક પોતાના જન્મદિવસની ઓલી ગોતતા હોય નોટો. વાતને ભટકી ન જાવ એ પહેલા કે મારી માવડીઓને કહો રસોઈ બનાવો ને તો સુંદર મજાના તમે શબ્દો રહ્યા ને, એની જે ધ્વનિ રહી ને, એની જે ઉર્જા રહી ને, એ પ્રસાદમાં ભળે એટલે મીઠો લાગે. એક દી ભીંડાનું શાક ખારું થઈ જાય ને, દાળમાં વઘાર બળી જાય ને, એનું રીઝન અનુપમા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે રસોઈ નો રહેવા દેવી હોય ને, મહાપ્રસાદ કરવો હોય ને, ત્યારે આવા કીર્તનો ચડાવો સાહેબ. જય
विरालवानंद जोर कभी सुमन चंद्र कभी बल किशोर लिखित नायक प्रभु लय ललाट यल प्रकट यंतनी और उकांट मुख मुरत काय शुभ कुंज माल भव काय तन शुभ तिलक भाल बल कांद जोर कांडांबरो कलगीत दैत्य ब्रह्मरण करोड़ दिलान धरण दट मटक दोट कट कमर कान उन तरद कोट लंगाहलम अजमट लकार कल कलल कलय दलगज कटार तुझ चित्त पट तरु तरस ओकार हां छड़ मत से ओकार हां छड़ मत से ओकार हां छड़ बोल सियावर रामचंद्र भगवान की एक જોક્સની ફરમાઈશ આવી છે હું કહી દઉં અનુસિંહ બાપુ અત્યારે ધંધા એવા થઈ ગયા છે બસ આવું જ રાખ્યું તો બહુ મજા આવે વાહ અત્યારે ધંધા ટેન્શન વાળા ધંધા થઈ ગયા છે ગમે એનું મોઢું જોવો ને ગમે એને પૂછો ને કેમ છે હમણાં કઈ છે નહીં કઈ બહુ કઈ લાંબુ છે નહીં ખીચડી ના થાય આ બધા જેને પૂછો એને BMW માંથી ઉતરે ફોર્ચ્યુનર માંથી ઉતરે ધંધામાં કઈ છે નહીં બધાને એમ કે આખો રાવણો પાક્યો હોય ને કોક ઓળી એમ પૂછે ને રાવણ કઈ છે નહીં હુડા ખાય ખરી બહુ જાય પણ કોકના મોઢે દે તો કોક ખાય ને ભાઈ તમે જોઈજો આવું બહુ હોય છે હો ઈશ્વરની કૃપા છે કે આપણી ઘરે આપણે આપણા મા બાપનું ભજન આપણે ખાઈ છો આપણી કાંડાને કમાણીને નથી ખાતા આ તો મા બાપે ક્યાંક તમને કહું 5 આંગળા ભેગા કરીને કોકને ખવડાવ્યું છે કેડિયારું પૂર્યું છે તો એ હું તમે ખાઈ શકી આપણા મા બાપનું આપણે ખાઈએ આપણે ત્રીજી પેઢીએ જોઈજો 0-0 જશે જ્યાં સુધી ભજન નહીં કરો ને ભજનને ભોજન નહીં કરો ત્યાં સુધી એમ નમો નારાયણ ધંધા કેવા ટેન્શન વાળા ધંધા થઈ ગયા 10 વાગે જાગે 10:30 વાગે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને 11 વાગે દીવાબત્તી કરીને 11:30 વાગે પાછો ઓફિસે જાય ઓફિસે જઈને ત્યાં દીવાબત્તી કરીને 11:30 માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે હાલો હાલો મોટા કઈ પીડ્યા છે 2 લાખ જોતા હતા નથી પીડ્યા પડ્યા કંઈક કેરની કંઈક થાય જેવું હોય તો 1.5% છે તો બોલો સામે એવો આવે તો અંબાવો ન કર ધીમે ધીમે લંબાવો અહીંયા પરસેવો રેપજેપ થતો હોય 5:30 6:30 જેવો તમને કહું 6:30 વાગે ને ફોન સ્વિચ ઓફ કરી દે એ પેલા એક ફોન કરે કેમ કે પરસેવો વળી ગયો ને 2 લાખ ભરવા નતા એટલે 10 વાગે 11 વાગે એમ જ કંઈ પીડ્યા છે 100 વાગે પાછું બાજુ ફરી જાય હાલો કંઈ પીડ્યું છે બધું લઈ લીધું નકર લાવ્યા તો ભેળું ખરા છો પણ તમે અમે કોઈ દી તમને એકલા નથી મૂકતા પછી 4-5 જગ્યાએ ફોન કરે તો એક જગ્યાએ જડે તો કેવું જડે હાવ નીચી કેટેગરીનું જડે મને નહીં મારા મિત્રોના ગામમાં વાતો થતી હોય ને એટલે કહો હા હાલો પીડ્યું છે કઈ હા કેટલા વળો 150 200 તો હું ગોતું છું કાંઈ નહીં હાર વાલ એ 150 વાળો જરી જઈને હલકું જરી ગયું હોય અને દાબી દીધું હોય પછી ખબર ન હોય ને ઘેરે અહીંયા બિચારા ઘેરે વાટ જોતા બૈરાઓ વાટ જોતા હોય હવે તો ઘરમાં હોય એટલે બધાને ફોન આવી ગયા એટલે બધા ફોન કરે છોકરા મુન્યા તાર પપ્પાને ફોન તો કરે કોને ક્યાંય ગયો હશે ટું 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 તું કાપી નાખ મારા ફોનમાંથી તારા બાપને આ ટાવર વાળા ગોતે નક્કી ક્યાંક ખૂણામાં ગયો હોય છે ઉપાડે હાલો ક્યાં છો તમે બહાર છો બહાર પણ બહાર ક્યાં છો કીધું ને બહાર છો કામ છે બહાર આવ્યો હતો પણ તમે જમ્યા નહીં તો અમને ખબર પડે માછોરું જમી લઈ શું કરવાનું તમે રમી લો તો તમારે શું છે જમવાનું મેં તો ખાઈ લીધું શું ખાધું આમાં વગાડવાનું ન હોય ભેળા કરી દે ને કરાવડા ભેળું નહીં થાય 2 હાથ જોડીને પ્રાર્થના કરું સાત્વિક હમણાં એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટરે હાથમાં હાથ પકડીને શું કહે ખબર તમે પીવો છો તો ઓઈલો એવો મગાવો હારે પી ગુજરાતમાં મળતું નથી ગુજરાતમાં દારૂનું ને ઈશ્વરનું 2 એક જેવું છે કે કેમ એ કે હોય બધી દેખાય ક્યાંય નહીં અને શું કરો તમે મારું રામ ભલું કરે 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કે આવનારી પેઢીઓને સંસ્કાર દેવા હોય ને તો મારે તમારે થોડીક મહેનત કરવી જોઈએ એટલે એવું ન બને એની તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ભાન થાય ખરી એ ભાનને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરે હિતેશને મળવાની તૈયારી રાખજો જાજાથી બધાને
જય દ્વારકાધીશ. અને આવે છે આપણા સમાજનું ગૌરવ એટલે કે સાગરભાઈ. જોરદાર તાળીઓના નાદ સાથે સાગરભાઈ, 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 સાગરભાઈ. બેને ભેગા કરવા તો સરકારી હાલો હાલો. સૌ પ્રથમ તો જે ભાઈઓ ઊભા છે એમને એક વિનંતી છે, કાં તો બેસી જાઓ અને તમારે જો તમારે જવું હોય તો પણ છૂટ છે, પણ મહેરબાની કરી અને બે હાથ જોડીને વિનંતી કરું છું જે ઊભા છે એમને મારી એક અહીંથી એક હાથ જોડીને મારી વિનંતી છે કે બેસી જાવ. એટલે હું બોલવા વાળો માણસ છું, ચોપડામાંથી નહીં મારે ખોપડામાંથી બોલવાનું હોય છે. એટલે છેલ્લે સમય ઘણો બધો થઈ ગયો છે, પણ મારી વાણીની શરૂઆત કરતા જગદંબાને યાદ કરી, ભગવતીને યાદ કરી. જ્ઞાતિ ગંગનના ચરણોમાં અહીંથી વંદન કરી મારી વાણીની શુભ શરૂઆત કરવી છે. ત્યારે મા